એક પિક્ચર બતાવે છે. ઓલ્સો શોઝ સ્લેક ઓફ એક્ટિવિટીઝ. સ્લેક એટલે એમાઉન્ટ ઓફ ટાઈમ એક્ટિવિટી કેન બી ડિલેડ વિધાઉટ ડિલેઇંગ ધી પ્રોજેક્ટ. આ જે સ્લેક છે, કોઈ પણ એક્ટિવિટીને આપણે કેટલું મોડું કરી શકીએ, ડિલે કરી શકીએ છીએ, જેથી આપણો ટોટલ પ્રોજેક્ટ ડ્યુરેશન ઉપર કોઈ અસર ના થાય એ રીતે. તો આ ગેન્ટ ચાર્ટના મદદથી એક એક્ઝામ્પલ જોઈ લઈએ. આ દાખલા તરીકે જુદી જુદી એક્ટિવિટીઝ બતાવેલી છે. ડિઝાઇન હાઉસ એન્ડ ઓબ્ટેન financing, lay foundation, order and receive materials, build house, select paint, select carpet and finish work. તો એના માટે કેટલા ટાઈમ ડ્યુરેશન લાગતા હોય છે એ પણ રેડ બારથી હોરિઝોન્ટલ બાર તમે જોતા હશો. દાખલા તરીકે ડિઝાઇનિંગ હાઉસ એન્ડ ઓબ્ટેન ફાઇનાન્સિંગ માટે 3 મંથનો સમય ફાળવ્યો છે, એટલે જે બાર છે એની લેન્થ 3 યુનિટ્સ છે. એ જ રીતે લે ફાઉન્ડેશન માટે 2 મંથનો સમય લાગતો હોય છે ફાઉન્ડેશન માટે, એટલે 2 યુનિટનો બાર ઇરેક્ટ કરેલું છે. એ રીતે જુદા જુદા બાર ઇરેક્ટ કરવામાં આવ્યા છે. તો આ બાર પરથી આપણે તમે જોતા હશો તો આમાં તમને ખ્યાલ આવી જશે તરત જ કે ક્યાં આપણા રિસોર્સિસ ફ્રી અવેલેબલ હોઈ શકે છે, જેને આપણે સ્લેક તરીકે ઓળખીએ છીએ. તો કોઈ એક્ટિવિટી, દાખલા તરીકે સિલેક્ટ એ પોઈન્ટ માટે જો 1 મંથનો સમય છે, એ કોકવાર આપણા કોઈ કારણસર પ્રોજેક્ટ ડિલે થતો હોય તો એને આપણે મેનેજ કરી શકીશું. તો અમુક એક્ટિવિટી જે છે આપણા પ્રોજેક્ટની એ ક્રિટિકલ એક્ટિવિટી હોય છે, અમુક એક્ટિવિટી નોન ક્રિટિકલ હોય છે. હંમેશા આપણે નોન ક્રિટિકલ એક્ટિવિટીને પકડીને અને આઈડેન્ટિફાય કરીને એના રિસોર્સને ક્રિટિકલ એક્ટિવિટી ઉપર આપણે સ્વિચ ઓવર કરવું પડે છે, જેથી આપણો પ્રોજેક્ટ ડિલે ન થાય. સેકન્ડ, હિસ્ટ્રી જોઈ લઈએ થોડું. હિસ્ટ્રી ઓફ પોર્ટ એન્ડ સીપીએમ. ક્રિટિકલ પાથ મેથડ આ ડ્યુ પોઈન્ટ ન્યુમોર એન્ડ કંપનીએ 1957માં કેમિકલ પ્લાન્ટના મેન્ટેનન્સ માટે જે શટડાઉન કરવાનું હતું ત્યારે આ ક્રિટિકલ પાથ મેથડ ટેકનિક શોધી કાઢી હતી. આની ખૂબી એ હતી, ડ્યુ પોઈન્ટે ઓપરેશન રિસર્ચનો ઉપયોગ કર્યો અને એને એક જ વસ્તુ કે જે કામગીરી કરવાની છે એ જુદી જુદી એક્ટિવિટીઝને એને ઓળખી કાઢ્યા અને તમામ એક્ટિવિટી ડિટર્મિનિસ્ટિક હતી. જે ટાસ્ક હતા ઓલ આર ડિટર્મિનિસ્ટિક ટાસ્ક ટાઈમ્સ, જેના સમય આપણને એડવાન્સમાં ખબર હતી. એક્ટિવિટી એન્ડ નોડ નેટવર્ક કન્સ્ટ્રક્ટ કર્યું અને રિપીટેટિવ નેચર ઓફ જોબ્સ જે હતા એ બધાને ધ્યાનમાં લઈને આપણે ક્રિટિકલ પાથ મેથડ્સ જે સ્ટડી કરવાના છીએ એ ડ્યુપોન્ટે ડેવલપ કર્યું હતું. એ જ રીતે પ્રોજેક્ટ ઇવોલ્યુશન એન્ડ રિવ્યૂ ટેકનિક PERT જે છે એ US નેવીએ 1958માં પોલારિસ મિસાઇલ પ્રોગ્રામના જે લોન્ચિંગ હતી એના ડેવલપમેન્ટ માટે PERTનો ઉપયોગ કર્યો હતો. મિસાઇલ પ્રોગ્રામ જે હોય છે કમ્પ્લીટલી જેટલી એક્ટિવિટી એમાં ઇન્વોલ્વ હોય મિત્રો, એ તમામ અનસર્ટન હોય, એમાં કોઈ નિશ્ચિતતા રહેતી જ નથી. મલ્ટિપલ ટાસ્ક ટાઈમ એસ્ટિમેટ્સ હોય છે અને તમામ પ્રોબેબિલિસ્ટિક ઇન નેચર રહેતા હોય છે. તો જુદા જુદા ટાઈમ ડ્યુરેશનને અંદાજ પ્રમાણે, અનુભવ પ્રમાણે આપણે લેતા હોઈએ છીએ, ઓપ્ટિમિસ્ટિક, મોસ્ટ લાઇકલી અને પેસિમિસ્ટિક ટાઈમ્સ. અને આ 3 ટાઈમ એસ્ટિમેટને ધ્યાનમાં લઈને એક્ટિવિટી એરો નેટવર્ક કન્સ્ટ્રક્ટ કરતા હોઈએ છીએ અને એના પરથી આપણે પ્રોગ્રામ ઇવેલ્યુશન એન્ડ રિવ્યૂ ટેકનિકના મદદથી પ્રોજેક્ટનો કમ્પ્લીશન ટાઈમ ડિટેક્ટ કરતા હોઈએ છીએ. આ નોન રિપીટેટિવ જોબ્સ હોય છે. R&D વર્ક માટે મોસ્ટલી PERTનો ઉપયોગ થતા હોય છે. પ્રોજેક્ટ નેટવર્ક એનાલિસિસ ઇઝ a specific technique which can be used for planning, management and control of project. એના થકી આપણે પ્લાનિંગ કરી શકીએ, મેનેજમેન્ટ કરી શકીએ અને કોઈ પણ પ્રોજેક્ટનો કંટ્રોલ કરી શકીએ. તો આ જે નેટવર્ક એનાલિસિસ છે, પ્રોજેક્ટનો કોઈ પણ પ્રોજેક્ટનો નેટવર્ક એનાલિસિસ, એમાં જે યુઝ કરતા હોઈએ છીએ મેઇનલી 2 જ વસ્તુ હોય છે. યુઝ ઓફ નોડ્સ એન્ડ એક્ટિવિટીઝ. એક્ટિવિટીઝ આર યુઝ્યુઅલી શોન બાય એરો એન્ડ નોડ્સ આર શોન બાય સર્કલ. એન્ડ એરો લીડ્સ ફ્રોમ ટેલ ટુ હેડ ડાયરેક્શનલી. It indicates an activity, a time consuming effort that is required to perform a part of work. આ જે એક્ટિવિટી હોય છે એ હેડથી ટેલથી હેડ બાજુ એનો ડાયરેક્શન સૂચવતી હોય છે કે પ્રોજેક્ટ કઈ તરફ આગળ વધી રહ્યા છે. જે એરોના હેડ હોય છે
એ પ્રોજેક્ટની પ્રોગ્રેસ બતાવે છે અને ટેલ હોય છે જ્યાંથી આ પ્રોજેક્ટ કે કોઈ પણ એક્ટિવિટી શરૂ થઈ છે એ દર્શાવે છે. અને પ્રોજેક્ટનો પાથ જે છે, પાર્ટ ઓફ વર્ક જે છે એ એક્ટિવિટી વડે આપણે દર્શાવતા હોઈએ છીએ. જ્યારે અ નોડ ઇઝ રિપ્રેઝેન્ટેડ બાય અ સર્કલ. ઇટ ઇન્ડિકેટ્સ અ ઇવેન્ટ, અ point in time where one or more activities start or finish. નોડ એટલે શું? તો એટ એ ટાઈમ કોઈ પણ એક્ટિવિટી એકસાથ શરૂ થતી હોય કે પૂરી થતી હોય તો શરૂ થનાર કે પૂરું થનાર એક્ટિવિટીનો જે પોઈન્ટ છે એ સિમ્બોલિક કે શરૂ થઈ છે એક્ટિવિટી કે પૂર્ણ થઈ છે એને દર્શાવવા માટે નોડનો ઉપયોગ કરતા હોઈએ છીએ. એક્ટિવિટીઝ બે પ્રકારની હોય છે. activity a task of or a certain amount of work required in the project, it requires time to complete and represented by arrow. એક્ટિવિટી જે મેઇન એક્ટિવિટી કામગીરી કરવાવાળી હોય છે એને આપણે મેઇનલી એક્ટિવિટી કે એરો વડે દર્શાવીએ છીએ અને એક્ટિવિટી તરીકે ઓળખીએ છીએ. અને બીજી હોય છે ડમી એક્ટિવિટી. ડમી એક્ટિવિટી ઇન્ડિકેટ્સ ઓનલી ધ પ્રિસિડન્સ રિલેશનશીપ. ઇટ ડઝ નોટ રિક્વાયર એની ટાઈમ ઓર એફર્ટ્સ. આ જે ડમી એક્ટિવિટી હોય છે કોઈ પણ પ્રોજેક્ટનો લોજિકલ ઓર્ડર દર્શાવવા માટે હોય છે. એનો બીજો કોઈ ઇમ્પોર્ટન્સ રહેતો નથી. માત્ર લોજિકલ રિલેશનશીપ દર્શાવવા માટે જ ડમી એક્ટિવિટીનો ઉપયોગ કરતા હોઈએ છીએ. મિત્રો, જ્યારે આપણે પ્રોજેક્ટ બનાવીએ તો એમાં એક ખાસ કાળજી લેવાની, ગમે ત્યારે ડમી એક્ટિવિટીનો ઉપયોગ ન કરવો. જ્યારે ખૂબ જ જરૂરિયાત હોય અને પ્રિસિડન્સ રિલેશનશીપ દર્શાવવા માટે બીજો કોઈ એક્ટિવિટી ખ્યાલ ન આવતી હોય ત્યારે અને ત્યારે જ માત્ર ક્રિટિકલ એક્ટિવિટીનો ઉપયોગ કરવો. દરેક પ્રોજેક્ટમાં ઓછામાં ઓછા ક્રિટિકલ એક્ટિવિટીનો ઉપયોગ કરવાનો હોય છે જેથી આપણો પ્રોજેક્ટનો એનાલિસિસ ઇફેક્ટિવલી થઈ શકે. પ્રોજેક્ટ નેટવર્ક. ઇવેન્ટ્સ, જેમ આપણે એક્ટિવિટી જોયું એમ ઇવેન્ટ્સ signals the beginning or ending of activity. ઇવેન્ટ્સ જે છે આપણને દર્શાવે છે કે કોઈ એક્ટિવિટી ક્યારે શરૂ થઈ કે પૂરી થઈ. ડેઝિગ્નેટ એ પોઈન્ટ ઇન ટાઈમ, અને આપણને દર્શાવે છે કે આ સમયમાં એક્ટિવિટી શરૂ થઈ કે પૂરી થઈ. એન્ડ ઇટ ઇઝ રિપ્રેઝેન્ટેડ બાય અ સર્કલ. Network shows the sequential relationship amongst activities using nodes and arrow. આ જે સર્કલ અને એરોઝ છે એનો જે ચિત્ર તૈયાર થશે એ ચિત્રને આપણે નેટવર્ક તરીકે ઓળખીશું. નેટવર્ક પણ બે પ્રકારની હોય છે. આ જે એક્ટિવિટીઝ હોય છે, એક્ટિવિટીઝ એટલે કોઈ પણ પ્રોજેક્ટની કામગીરી જે છે, કોમ્પ્લિકેટેડ પ્રોજેક્ટ હોય તો ઘણી બધી કામગીરી હોય તો એ ઘણી બધી કામગીરીને આપણે નાનકડી એક્ટિવિટીઝમાં પાર્ટ કરી દઈશું અને એ જુદી જુદી એક્ટિવિટીઝને ઇવેન્ટ સાથે સાંકળીને લોજિકલ ઓર્ડરમાં જ્યારે ગોઠવીએ એને આપણે નેટવર્ક તરીકે ઓળખીએ છીએ. એક્ટિવિટી ઓન નોડ. બે પ્રકારની એક્ટિવિટી હોય છે. કોઈ પણ નેટવર્કમાં આપણે એક્ટિવિટીને બે રીતે દર્શાવી શકીએ. એક એક્ટિવિટી ઓન નોડ અને બીજું એક્ટિવિટી ઓન સર્કલ. નોડ represent activities and arrow shows precedence relationship. જ્યારે એક્ટિવિટી ઓન નોડ AON નેટવર્ક બનાવતા હોઈએ છીએ ત્યારે નોડ જે છે એક્ટિવિટી કે કામગીરી દર્શાવતા હોય છે અને એરોઝ જે છે પ્રિસિડન્સ રિલેશનશિપ દર્શાવતા હોય છે. જ્યારે બીજી પ્રકારની નેટવર્ક હોય છે એક્ટિવિટી ઓન એરો ઓર એક્ટિવિટી ઓન એક્ટિવિટી. And arrow represent activity and node represent event for a point in time. આ જે બીજી નેટવર્ક છે એક્ટિવિટી ઓન એરો ઓર એક્ટિવિટી ઓન એક્ટિવિટી એ મેઇનલી આપણે સાયન્ટિફિક એનાલિસિસમાં યુઝ કરતા હોઈએ છીએ. નોડ જે છે, ઇવેન્ટ્સ જે છે, ઇટ ઇઝ જસ્ટ અ સિમ્બોલિક રિપ્રેઝન્ટેશન ઓફ બિગનિંગ ઓર એન્ડિંગ ઓફ એક્ટિવિટી. સો મેઇનલી આપણે AOA નો નેટવર્ક ઉપયોગ કરતા હોઈએ છીએ, ના કે AON. આ AOA એક નેટવર્ક જોઈએ. આજે પહેલાં આપણે જે દાખલા જોયું હતું હાઉસ બિલ્ડિંગનું એ દાખલાનો છે. પહેલાં ડિઝાઇન હાઉસ એન્ડ ઓપ્ટેન ફાઇનાન્સિંગ 3 દિવસનો કામગીરી એના માટે છે. પછી લે ફાઉન્ડેશન સ્ટોન, ઓર્ડર એન્ડ રિસીવ ધી મટીરિયલ 2 to 4માં એક્ટિવિટી દર્શાવેલી છે. પછી એ જુઓ મિત્રો એક ડમી એક્ટિવિટી દર્શાવેલી છે, એનો ડ્યુરેશન 0 બતાવેલું છે. આ જે ડમી એક્ટિવિટી છે આપણા પાસે લિમિટેશન્સ હોય છે.
કોઈ પણ એક્ટિવિટીના એક હેડ અને એક ટેલ ઇવેન્ટ જ હોઈ શકે છે. તો જો 2, 3 અને થર્ડ ઇવેન્ટ નંબર 3ને આઈડેન્ટિફાઈ ન કરીએ તો લે ફાઉન્ડેશન સ્ટોન અને ઓર્ડર એન્ડ રિસીવ મટીરિયલ્સ બંનેના હેડ અને ટેલ ઇવેન્ટ સરખા થઈ જાય, વિચ ઇઝ નોટ અલાઉડ ઇન નેટવર્ક એનાલિસિસ. માટે એક ડમી એક્ટિવિટીનો ઉપયોગ કરીને એક્ટિવિટી ઓન એરો ઓર એક્ટિવિટી ઓન એક્ટિવિટી પ્રોજેક્ટ નેટવર્ક બતાવ્યો છે હાઉસ માટે. બીજો છે એક્ટિવિટી ઓન નોડ. એક્ટિવિટી ઓન નોડમાં હવે જુઓ, આ જે સર્કલ છે, દરેક સર્કલ એક એક કામગીરી બતાવે છે. સ્ટાર્ટ જે છે એ ફર્સ્ટ સર્કલ છે, બિગનિંગ ઓફ ધ પ્રોજેક્ટ છે. પછી ફર્સ્ટ નંબર ઉપર જે ઇવેન્ટ નંબર 1 દર્શાવેલું છે ત્યાં આપણે ડિઝાઇન હાઉસ એન્ડ ઓપ્ટેન ફાઇનાન્સિંગ માટેનું છે. ત્યાં નીચે 3 લખેલું છે, એટલે એ ઇવેન્ટ 3 મહિનામાં પૂરું થઈ જવું જોઈએ, એનો ટાઈમ કમ્પ્લીશનની મર્યાદા આપી દીધી છે. એ જ રીતે લે ફાઉન્ડેશન સ્ટોન 2x2, 4x3, એ રીતે દરેક ઇવેન્ટ્સના કેટલા સમય મર્યાદા છે એ એક્ટિવિટી ઓન નોડનો એક્ઝામ્પલ છે. પણ આપણે યુઝ્યુઅલી આ પ્રકારની નેટવર્ક ક્યારેય એનાલિસિસમાં વાપરતા નથી. પછી થોડી સિચ્યુએશન્સ જોઈ લઈએ નેટવર્ક ડાયાગ્રામમાં. એ જે પ્રિસિડન્સ રિલેશનશિપ છે, જેમ મેં કીધું કે વી યુઝ ટુ યુઝ એક્ટિવિટી ઓન એક્ટિવિટી ટાઈપ ઓફ નેટવર્ક ડાયાગ્રામ્સ. તો એક્ટિવિટી ઓન એક્ટિવિટી ટાઈપ ઓફ નેટવર્ક ડાયાગ્રામમાં પ્રિસિડન્સ રિલેશનશિપ પ્લે એ વેરી ઇમ્પોર્ટન્ટ રોલ. દાખલા તરીકે અહીં તમે સર્કલની પહેલાં એક્ટિવિટી એ અને સર્કલ પછી એક્ટિવિટી બી અને સી જોતા હશો. એને કઈ રીતે આપણે ડિફાઇન કરવું? સો એ મસ્ટ ફિનિશ બિફોર ઓર આઈધર બી ઓર સી કેન સ્ટાર્ટ. બી અને સી ક્યારે સ્ટાર્ટ થઈ શકે છે? જ્યારે એક્ટિવિટી એ કમ્પ્લીટ થઈ જાય. જ્યાં સુધી એક્ટિવિટી એ ચાલુ રહે ત્યાં સુધી બી અને સી શરૂ ન થઈ શકે. એ પ્રકારનું રિલેશનશિપ છે. સેકન્ડ કેસ, એ અને બી ઇમર્જિંગ ઇન ધી સર્કલ એન્ડ સી ઇઝ ગોઈંગ આઉટ ફ્રોમ ધ સર્કલ. બોથ એ એન્ડ બી મસ્ટ ફિનિશ બિફોર સી કેન સ્ટાર્ટ. તો સી એક્ટિવિટી જો સ્ટાર્ટ કરવી હોય તો એના પહેલાં નક્કી કરી લેવું પડે, એન્શ્યોર કરી લેવું પડે એક્ટિવિટી એ એન્ડ બી આર કમ્પ્લીટેડ. એ જ રીતે થર્ડમાં એ એન્ડ બી કમ્પ્લીટ થાય પછી સી અને ડી સ્ટાર્ટ થાય, અને ચોથામાં એ અને સી પૂરી થાય પછી બી અને ડી શરૂ થાય. પણ ડી એક્ટિવિટી ક્યારે શરૂ થઈ શકે? જ્યારે એ પણ પૂરી થઈ ગઈ હોય. એ મસ્ટ ફિનિશ બિફોર બી કેન સ્ટાર્ટ. બોથ એ એન્ડ સી મસ્ટ ફિનિશ બિફોર ડી કેન સ્ટાર્ટ. ડી ક્યારે સ્ટાર્ટ થઈ શકે? જ્યારે એ અને સી બંને પૂરી થઈ ગઈ હોય ત્યારે. એ જ રીતે ઇવેન્ટનો પણ હોય છે. આ જે કન્કરન્ટ એક્ટિવિટીઝ હોય, દાખલા તરીકે 2 અને 3માં લે ફાઉન્ડેશન સ્ટોન એનો ઓર્ડર મટીરિયલ જે છે ઇટ ઇઝ એ ઇનકરેક્ટ પ્રિસિડન્સ, એવું આપણે ન બતાવી શકીએ. કરેક્ટ પ્રિસિડન્સ રિલેશનશિપ ઇઝ 2માંથી 3 એક ઇવેન્ટ લીધું લે ફાઉન્ડેશન સ્ટોન, અને 2માંથી 4 એક ઓર્ડર મટીરિયલ લીધું અને ડમી એક્ટિવિટીથી એને જોડી કાઢ્યા. તો એ ખાસ કાળજી નેટવર્ક બનાવતા વખતે લેવી જોઈએ. દાખલા એક એક્ઝામ્પલ જોઈ લઈએ મિત્રો, પ્રોજેક્ટ નેટવર્ક એક્ઝામ્પલ. અહીં જુઓ, જુદા જુદા જે આપણે જે હાઉસ બિલ્ડિંગનો પ્રોજેક્ટ છે એની એક્ટિવિટીઝ ABCDEFG બતાવેલી છે, એની ડિટેલ્સ પણ દર્શાવેલી છે. પ્રિડિસેસર્સ, કઈ એક્ટિવિટીની પાછળ આવશે એ રિલેશનશિપ અને ડ્યુરેશન બતાવેલું છે. ધ કી ક્વેશ્ચન ઇઝ હાઉ લોંગ વિલ ઇટ ટેક ટુ કમ્પ્લીટ ધીસ પ્રોજેક્ટ. તો આ એનો પ્રોજેક્ટ નેટવર્ક છે, અને આ પ્રોજેક્ટ નેટવર્કમાં જુદા જુદા ઇવેન્ટ્સ અને એક્ટિવિટીઝ દર્શાવવામાં આવ્યા છે, અને એનો એનાલિસિસ કરીએ આપણે ક્રિટિકલ પાથ મેથડથી. A path is a sequence of connected activities running from the start to the end node in a network. The critical path is the path with the longest duration in the network. Critical path એ જ એક પાથ હોય છે. જો બિગનિંગથી એન્ડ સુધીમાં ઘણા બધા પાથ કોઈ પણ નેટવર્કમાં થઈ શકે છે, પણ એક જ પાથ એવો મળશે કે બે એક પાથ એવા મળશે જે સૌથી લાંબા ડ્યુરેશનના હોય, લોંગેસ્ટ ડ્યુરેશન કવર કરતા હોય છે પ્રોજેક્ટના. એને આપણે ક્રિટિકલ પાથ તરીકે ઓળખીશું, કટોકટી પથ તરીકે ઓળખીશું. એ પ્રોજેક્ટ કેનોટ બી કમ્પ્લીટેડ ઇન લેસ દેન ધ ટાઈમ ઓફ ક્રિટિકલ પાથ. અને નોર્મલ સર્કમસ્ટાન્સીસમાં કોઈ પણ પ્રોજેક્ટને આપણે ક્રિટિકલ પાથના ડ્યુરેશન કરતાં વહેલાં ક્યારેય પૂરું કરી શકતા નથી. ઓછામાં ઓછા ક્રિટિકલ પાથ જેટલું સમય તો એને લાગતું જ હોય છે. તો જે મેં આ તમને દાખલા બતાવ્યો હતો,
આ દાખલાની જે નેટવર્ક છે આ નેટવર્કના આપણે અહીંયા જોઈએ. પાથ નંબર 1માં 1 2 3 4 6 7 9 મંથ્સ ડ્યુરેશન થાય છે, વિચ ઇઝ કન્સિડર્ડ એઝ ક્રિટિકલ પાથ, કેમ કે પાથ નંબર 2માં 8 મંથ્સ થાય છે, પાથ 3માં 8 મંથ્સ થાય છે, પાથ 4માં 7 મંથ થાય છે. તો મિત્રો અહીં જુઓ તમે, પાથ નંબર 1 જે છે 1 2 3 4 6 7 9 મંથ જે હાઈએસ્ટ ઓર લોંગેસ્ટ પાથ છે, એમાં સૌથી વધારે ડ્યુરેશન છે. એટલે તમારે જો આ પ્રોજેક્ટ પૂરું કરવું હોય તો એને ઓછામાં ઓછા 9 મહિનાનો ગાળા લાગશે, ટાઈમ ડ્યુરેશન જોઈએ જ છે. પછી આ જે આપણે નક્કી કર્યું, આ તો મેન્યુઅલી નક્કી કર્યું લોંગેસ્ટ પાથ, પણ એના માટે જે ક્રિટિકલ પાથ મેથડમાં સ્ટેપ્સ છે એ ફોરવર્ડ પાસ અને બેકવર્ડ પાસ છે. ફોરવર્ડ પાસમાં આપણે અર્લી સ્ટાર્ટ ટાઈમ અને લેટેસ્ટ સ્ટાર્ટ ટાઈમ, અર્લી ફિનિશ ટાઈમ અને લેટેસ્ટ ફિનિશ ટાઈમ ઓફ એક્ટિવિટી ડિફાઇન કરતા હોઈએ છીએ. તો એ ચાર જે વસ્તુ છે જોઈ લઈએ. અર્લી સ્ટાર્ટ ટાઈમ, earliest time an activity can start, or it is denoted by ES, it is equal to maximum of early finish of all its immediate predecessor activity. આ જે અર્લી સ્ટાર્ટ ટાઈમ છે કોઈ પણ એક્ટિવિટીનો કે ઇવેન્ટનો, એમાં ફર્સ્ટ ઇવેન્ટનો ES ઇક્વલ ટુ 0 લઈ લેતા હોઈએ છીએ, અને સેકન્ડ ઇવેન્ટ ઓનવર્ડ જે ESની કિંમત આપણે મેળવતા હોઈએ છીએ, ઇટ ઇઝ નથિંગ બટ maximum of EF of all its immediate predecessor activity. EF means early finish time of all predecessor activities. So what is earliest finish time? Earliest finish time of an activity can be defined as earliest time an activity can finish plus early start time of earliest start time plus activity time is equal to earliest finish time. એ એક્ટિવિટી આપણે ક્યારે પૂરું કરી શકીએ? તો ઇવેન્ટ ઉપર અર્લીએસ્ટ સ્ટાર્ટ ટાઈમ આપણને જે ટેલ ઇવેન્ટ છે, એક્ટિવિટી કોઈ પણ એક્ટિવિટીનો એક ટેલ સાઈડ હોય છે અને એક એરો સાઈડ હોય છે જે ડાયરેક્શન બતાવે છે. તો જે ટેલ ઇવેન્ટ હોય એનો અર્લી સ્ટાર્ટ ટાઈમમાં એક્ટિવિટીનો ડ્યુરેશન T એડ કરી દેવાથી